લોકસભાની કુલ 543 બેઠકો છે, જેમાં બીજેપીને 240 સીટો મળી છે. તેને બહુમત માટે 272 સીટોની જરૂર તો ફરજિયાત પડે છે. તો જોઈએ તેમનો આ ટાર્ગેટ પૂરો કરવામાં કઈ અન્ય 14 પાર્ટીએ તેમની મદદ કરી છે. જેમાં પહેલા નંબર પણ આપણે વાત કરીએ તો એક તો બીજેપી તો છે જ છે, જેના લીડર છે જગત પ્રકાશ નડ્ડા, જેપી નડ્ડા, જેમણે 240 સીટો જીતી છે. જ્યારે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપી ચંદ્રબાબુ નાયડુ, જ્યારે બીજા નંબર પર છે જનતા દળ જેડીયુ નીતિશ કુમાર કાકા. તો કાકાને 12 સીટો મળી છે. તેમણે પણ ભાજપ સરકાર પાસે સારા ખાતા માગ્યા છે. ફક્ત આ 2 સીટો જો જતી રહે, આ 2 સીટો નહીં પણ આ 2 પાર્ટી જો કોંગ્રેસ તરફ જતી રહે, ઇન્ડિયા અલાયન્સ તરફ જતી રહે, તો ભાજપને ધક થવા મળશે. પણ એવું નહીં બને એવું જોતા લાગે છે. ત્યાર પછી જે શિવસેના જેના પાર્ટી લીડર છે એકનાથ શિંદે, જેમને શિવસેનાને 7 સીટો મળી છે લોકસભાની. ત્યાર પછી છે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ, જેના પાર્ટી લીડર છે ચિરાગ પાસવાન, તેમને 5 સીટો મળી છે. ચિરાગ પાસવાને તેમના એરિયામાં સારું વર્ચસ્વ બનાવ્યું છે. જ્યારે જનસેના પાર્ટી જેએસપી પવન કલ્યાણ, તેમને 2 સીટો મળી છે. ત્યારે જનતા દળ સેક્યુલર જેડીએસ, જેને 2 સીટો મળી છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય લોકદળ, તેમને 2 સીટ મળી છે. ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન 1 સીટ, અપના દળ 1 સીટ, અસોમ ગાના પરિષદ 1 સીટ, હિન્દુસ્તાની આવામ મોરચા 1 સીટ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અજીત પવાર 1 સીટ, સિક્કિમ ક્રાંતિકારી મોરચા 1 સીટ, યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ, તેમને પણ 1 સીટ મળી છે. જ્યારે છેલ્લે છે હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, તેમને 1 પણ સીટ નથી મળી. આ રીતે બીજેપીને ટોટલ 14 અન્ય પાર્ટીઓના સપોર્ટથી આખી સત્તા ભોગવવાનો મોકો મળશે. તમને શું લાગે છે આ બાબતે? જય હિન્દ, જય ભારત. આપણો મંતવ્ય કમેન્ટમાં જરૂર આપજો.